રેકડી વાળા જો આવી રીતે હારે અને 2 રંધા વાળા. નમસ્કાર મિત્ર, કેમ છો બધા? મજામાંથી છો? નવો લોકોમાં તમારું સ્વાગત છે મિત્ર. આજ આપણે ધાબુ ભીડવાનું છે. ડબલ ઓસરીનું ધાબુ છે અને ઉપર જઈને તમને દેખાડશું ધાબુ ભીડે કેવી રીતે માલ બનાવે, મિલર, લીપ, બધી વસ્તુ બતાવશું અને થોડી માહિતી. વંડી ઉપર હું ચડી ગયો અને આથી તમને ધાબુ બતાવીશ કેવી રીતે ભીડે છે. થોડુંક ધાબુ બાકી છે. 2 રેકડી વાળા જો આવી રીતે હારે અને 2 રંધા વાળા ને એક પાવડા વાળો. જ્યાં રેકડી વાળા ઠલવે નથી પાવડો જો આવી રીતે ઢળવાનું ને સામે લીપ જો સાબડું આવે ને એ આમાં ઠલવે એટલે આવી રીતે હારે. રંધો મારવાનું ચાલુ છે અને તમને અહીંયા કણે બતાવી દીધું. આપણે નીચે જઈને તમને અમે બતાવીશું. જો અહીંયા કણથી આરો બનાવીને ઉપર આવતો હતો ને તમને બતાવું. જો મિલર, લીપ, સિમેન્ટ, કાંકરી, રેતી અહીંથી જો બધું ઓલો ગોળો ફરે એમાં બધું ભેગું મિક્સન કરીને ઉપર જવા દેતા. જો આવી રીતે એટલા માણા હે. જો ધુવાડા કાઢા મશીન તમે જોવો જ ખરા. તમને બતાવ્યું અહીંયા.
કેવી રીતે ધાબુ ફીરતા ને કેવી રીતે બધો માલ બનાવતા અને આયા કણે જો આ સ્પેશિયલ ધાબુ વાળો છે આપણે પેલા એનું નામ પૂછ્યું શું ને કૃપા કૃપાલ. જો કૃપાલ છે ધાબુ કોનું અમારું કેટલા ઓસરીનું ડબલ ઓછી ડબલ ઓસરીનું એ તમને પેલા દેખાડી દઉં અને આ બાજુ જો ડબલ ઓસરીના મકાન આવી રીતે છે ને જો આ ઉપર તમને બતાવું જો આવી રીતે છે અને આયા કણે ટાંકો પણ છે અત્યારે તો આ બધું છે એટલે દેખાતો નથી ને આ બાજુ રહોડ આ જો આ ઢાંકણ આ જો ઢાંકણું છે ને ખુલશે જો આ ટાંકો પાણી ફેરવીએ આ ઓસરી માલિક આવી ગયો ઓસરી માલિક આવી ગયો ને ટા આ ધાબામાં શું જરૂર પડે હું જરૂર પડે આપણે જો એક ઘર હોય એમાં બધા માણસ રહેતા હોય હમ અને આપણે અહીંયા બે ઘર હોય હમ અને બાને એને નોખા કરવા હોય હમ તો એને આપણે બાની રહ્યા ને હમ આપણા મા બાપ હમ એ આપણને નોખા કરી દે ને હમ એટલે ન્યાની બધી વસ્તુ પડી હોય ને એ લઈ દે હોય તે કાંઈ લાવ પહેલાં માહિતી આપી આ વિડીયો ગમ્યો હોય કોમેન્ટમાં લખજો એટલે તમને આવા નવા વિડીયો જોવા મળશે.